ત્રિનેત્રમાં આગળ વધી તો મહીસાગર જિલ્લાના એક ગામમાં બ્રાન્ડેડ કંપનીનું નકલી ઘી પકડાયું છે। એક ગ્રાહકે ડેરીમાંથી ઘીની ખરીદી કરી, પરંતુ શંકા જતા ટેસ્ટિંગ કરાવ્યું તો ઘી નકલી હોવાનું ખુલ્યું છે અને ડેરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે, કારણ કે ઘી જાણીતી કંપની અમૂલના લોગો વાળું હતું। શું છે હકીકત, આવો જોઈએ। ગ્રાહકે ખરીદ્યું અમૂલનું ઘી, પરંતુ અંદરથી નીકળ્યું ડુપ્લિકેટ ઘી। ઘણા લોકોને આ વાત ગળે નહીં ઉતરે, પરંતુ આ હકીકત છે। ઘટના મહીસાગરના બારોડા ગામથી સામે આવી છે, જ્યાં ગામના એક વ્યક્તિએ બારોડાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાંથી અમૂલના ઘીના પાઉચ ખરીદ્યા હતા, પરંતુ ઘરે તેમાંથી મીઠાઈ બનાવવા જતા ઘીમાં કોઈ ભેળસેળનો અંદાજ આવ્યો। પરિવારે ડેરીમાં જઈને ફરિયાદ કરી તો ગામમાં અનેક લોકો પણ આવી ફરિયાદ સાથે સામે આવ્યા, પણ સહકારી મંડળીના સંચાલકોએ તેમની વાત ન સાંભળી। તેમણે બીજેથી ઘી ખરીદ્યાના ખોટા દાવા કર્યા। ડેરીમાંથી ઘી 2 પેકેટ ખરીદેલો 4/10/2025 ના રોજ। પછી આગળ આવી ઘરે દિવાળીની મીઠાઈઓ વગેરે બનાવવા માટે તૈયાર કર્યું। પછી સ્મેલ બરોબર ના આવતો, ઘી ડુપ્લિકેટ જેવું લાગતો, અમે એ મીઠાઈઓ ફેંકી દીધી, ખાવા લાયક રહેતી નથી। અને એની કમ્પ્લેન પછી અમે આગળ આણંદ અમૂલમાં કરી, ડેરીમાં કરી, કમિટીમાં કરી, ગામમાં કરી, અને પછી સોલ્યુશન ના આવતો અમૂલમાં કરી। મહત્વનું છે કે ગ્રાહકે અમૂલ બ્રાન્ડના ઘી વાળી થેલીના ફોટા પાડી અમૂલ કસ્ટમર કેરમાં મોકલતા તેમણે આ ઘી અમૂલનું ન હોવાનું અને ડુપ્લિકેટ હોવાની વાત કરી। તેવામાં લોકોની રજૂઆત પછી એક કમિટી તપાસ માટે પણ આવી, પણ ગોળ ગોળ વાતો કરીને સેમ્પલ લઈ ગયા, જેનો રિપોર્ટ આવ્યો નથી। જ્યારે બારોડા ડેરીના સંચાલક દાવાને ખોટો ગણાવે છે। એ ફરિયાદ પાયાવી હોણી છે, બરાબર। અમારા રજીસ્ટરમાં કોઈ નોંધ નથી, આ ગ્રાહક લઈ જ ગયો નથી, બરાબર। પહેલી વાત તો એક, અને જે અમારી પાસે જે સેમ્પલ હતો અમૂલમાંથી જે આપણા આયા અધિકારી અને જે સ્ટોક આપણા સેમ્પલ લઈ ગયા, બરાબર, એમાં તો કોઈ અમારી પાસેથી કોઈ ભેળસેળ વાળો માલ નીકળ્યો નથી। અહીં સવાલ એ થાય છે કે મંડળીમાં અમૂલના લોગો સાથે ડુપ્લિકેટ ઘી ક્યાંથી આવ્યું? કોણ અમૂલના ડુપ્લિકેટ લોગો સાથે ઘીનું વેચાણ કરે છે? બારોડા મંડળીમાં ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું અમૂલનું ઘી? હાલ સવાલો તો અનેક છે, કારણ કે અમૂલ પર કરોડો ગ્રાહકોનો ભરોસો છે। તેવામાં અમૂલના સંચાલકો આ દિશામાં ક્યારે કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।